નમસ્કાર, હું પારુલ સુથાર PSSM બ્લેસિંગ પરિવાર અમદાવાદ ગુજરાતથી તમારી સમક્ષ યુ કેન હીલ યોર લાઈફ પુસ્તકના આજના ઓડિયો નંબર 14માં પ્રકરણ નંબર 11માં હવે આપણે કામકાજ વિશે ચર્ચા કરીશું. હું જે કંઈ કરું છું તેનાથી મને ઊંડો સંતોષ છે. ઉપર જણાવેલ સકારાત્મક વાત તમારા માટે સાચી ઠરે એ શું તમને ન ગમે? કદાચ નીચે જણાવેલ વિચારો અંગે વિચાર કરીને તમે તમારી જાતને અમુક મર્યાદાના કુંડાળામાં મૂકી દો છો. જેમ કે આ નોકરી તો તોબા તોબા, મારા બોસને હું ધિક્કારું છું, હું પૂરતા નાણાં કમાઈ શકતો નથી, ફેક્ટરીમાં તેઓ મારી સરાહના કરતા જ નથી, ફેક્ટરીના માણસો સાથે મને ફાવતું જ નથી, મારે શું કરવું છે તેની મને જાણ જ નથી. આ નકારાત્મક સકારાત્મક સંરક્ષણાત્મક વિચારશૈલી થઈ આ પ્રકારના વિચારો કરવાથી તમને કઈ સારી પોસ્ટ મળશે ખરું? આ તો વાતને ઊંધા છેડેથી પકડવાની રીત થઈ. જો તમને જેની પડી ન હોય તેવી નોકરી તમે કરતા હો, જો તમારે તમારા હોદ્દામાં ફેરફાર કરવો હોય, નોકરીના સ્થળે જો તમારે સમસ્યાઓ હોય અથવા તમે કામકાજ વગરના હો, તો આ બધી વાતોને સંભાળવાની શ્રેષ્ઠ રીત આ પ્રમાણે છે. અત્યારે તમે જે હોદ્દા ઉપર છો તેને પ્રેમપૂર્વક આશીર્વાદ આપી આખી વાતની શરૂઆત કરો. અત્યારે તો ફક્ત એટલું વિચારો કે જે રાજમાર્ગ પર તમારે આગળ ધપવાનું છે તેનું આ તો ફક્ત પહેલું પગથિયું છે. તમારી પોતાની વિચારની રીતના લીધે તમે જ્યાં છો ત્યાં છો. તમને પસંદ પડે તેવી રીતે જો તેઓ તમારી સાથે વર્તાવ કરતા નથી તો તેનું કારણ તમારા મનમાં પડેલી છાપ જ છે, જે આવું વર્તન તેઓમાં પેદા કરે છે. એટલે તમારા મનની તમારા હાલની નોકરી અથવા તમે કરેલી છેલ્લી નોકરીને નિહાળો અને દરેક વસ્તુને પ્રેમપૂર્વક આશીર્વાદ આપવાથી શરૂઆત કરો. એ બિલ્ડિંગને, તેમાં રહેલી લિફ્ટને અથવા સીડીના પગથિયાઓને, ઓરડાઓને, ફર્નિચર અને અન્ય સાધનોને, જેમની સાથે કામ કર્યું હતું તે સૌને અને જેમની સાથે કામ કરો છો તે સૌ, અરે દરેકે દરેક ગ્રાહકને પણ આશીર્વાદ આપો પ્રેમપૂર્વક. તમારી જાતને સકારાત્મક રીતે આ પ્રમાણે કહીને શરૂઆત કરો: હું હંમેશા ખૂબ જ મજાના બોસ સાથે કામ કરું છું અને મારા બોસ દયાળુ અને કામકાજમાં સરળ રીતે વર્તે છે. આ વાત જિંદગીભર તમારી સાથે રહેશે અને ન કરે નારાયણ અને તમે બોસ થશો તો તમે પણ એવા જ થશો. કામ મેળવવા માટે સકારાત્મક વિચારો. નોકરીના મારા નવા સ્થાન માટે હું સંપૂર્ણ રીતે ખુલ્લું દિલ ધરાવું છું અને એ નવી નોકરીને આવકારું છું. મને ખબર છે કે તે નોકરી મારી આવડતો અને શક્તિઓનો ભરપૂર ઉપયોગ કરશે અને મને સંતોષ થાય તે રીતે મારા સર્જન શક્તિને વહેંચવા દેશે. હું એવા લોકો માટે કામ કરી રહ્યો છું જેમને હું ચાહું છું. સામે પક્ષે તેઓ મને ચાહે છે અને મારો આદર કરે છે. મારી નોકરીનું સ્થળ મજાનું છે અને મને પૂરતા નાણાં મળે છે. જો નોકરીના સ્થળે કોઈ તમને હેરાન કરતું હોય તો ફરી કહેવાનું કે જ્યારે પણ તેઓના વિચાર આવે ત્યારે પ્રેમપૂર્વક તેઓને આશીર્વાદ આપો. આપણા દરેકમાં કુદરતને એક ગુણ મૂક્યો હોય છે. આપણે તેવા બનવાનું પસંદ કરીએ કે ન કરીએ, આપણા સૌમાં હિટલર કે મધર ટેરેસા બનવાની શક્તિ હોય છે. નોકરીના સ્થળે કોઈ વ્યક્તિ ટીકાખોર હોય તો સકારાત્મક રીતે કહેવાનું શરૂ કરો કે તે કે તેણી પ્રેમાળ અને પ્રશંસાથી ભરપૂર છે. જો તે કે તેણી સાવ બોચિયા જેવા હોય તો સકારાત્મક રીતે વિચારો કે તેઓ આનંદી છે અને તેમની સાથે મજા આવશે. જો તે કે તેણી ક્રૂર હોય તો સકારાત્મક રીતે એવું વિચારો કે આ વ્યક્તિ માયાળુ અને સહાનુભૂતિ ધરાવતી વ્યક્તિ છે. જો સામેની વ્યક્તિમાં તમે સારા ગુણો જ જોવાના રાખશો તો તે વ્યક્તિ પછી તે પુરુષ હોય કે મહિલા તમારામાં એવા જ ગુણો જોશે, ભલે ને બીજાઓ સાથે ગમે તેમ વર્તે. દાખલા તરીકે, એક ભાઈની નવી નોકરી એક ક્લબમાં પિયાનો બજાવવાની હતી. જે ક્લબનો બોસ કંજૂસ અને અનુદાર તરીકે જાણીતો હતો. તેની પીઠ પાછળ બધા નોકરો તેને મિસ્ટર ડેથ, શ્રીમાન મોત કહેતા હતા. આવી પરિસ્થિતિ હોય તો તેને કઈ રીતે સંભાળવી તેમ મને પૂછવામાં આવ્યું હતું. મારો જવાબ હતો કે દરેક વ્યક્તિમાં બધા જ સારા ગુણો હોય છે. બીજાઓનાનું પ્રતિભાવ હોય તેની સાથે તમારે કોઈ નિસ્બત નથી. તમારે તો જ્યારે પણ એ વ્યક્તિ વિશે વિચાર કરવાનો આવે ત્યારે તમારે તો તેને પ્રેમથી આશીર્વાદ આપવા જોઈએ. તમારી જાતને સકારાત્મક રીતે કહ્યા જ કરો કે હું હંમેશા મજાના બોસ સાથે કામ કરતા રહું છું. આ વાક્ય વારંવાર બોલો. આ ભાઈને મારી સલાહ સારી લીધી. મેં કહ્યું તેમ જ કર્યું. તેને ઉંસમાં ભરેલી શુભેચ્છાઓ મળવા માંડી અને તેના જ બોસ તેને બોનસ આપ્યું અને બીજી ઘણી બધી ક્લબોમાં કામ અપાયું. જે બીજા નોકરો હતા તેઓ હજી તેમના બોસ પ્રત્યે નકારાત્મક વલણ જ અપનાવતા હતા. તેઓ સાથે તેમના બોસ ખરાબ રીતે જ વર્તતા હતા. હવે બીજી વાત,
તમે નોકરી તમને ગમે છે પણ તમને એવું લાગે છે કે તમને પૂરતો પગાર મળતો નથી, એટલે કે તમારા કામના પ્રમાણમાં પગાર મળતો નથી, ત્યારે તમારા હાલના પગારને પ્રેમપૂર્વક આશીર્વાદ આપો. એવી ભાવના વ્યક્ત કરો કે હમણાં તમને જે કંઈ મળે છે તે તમારા વિકાસને બળ પૂરું પાડે છે. તે પછી સકારાત્મક રીતે વિચારો કે તમે તમારા મનના દ્વારને મોટી સમૃદ્ધિને આવકારવા ખુલ્લા કરી રહ્યા છો, અને એ મોટી સમૃદ્ધિનો એક હિસ્સો એ તમારો વધી ગયેલો પગાર હશે. મનના સકારાત્મક રીતે વિચારો કે તમે વધારે પગારને લાયક છો. કોઈ નકારાત્મક કારણસર નહીં, પણ કંપની માટે તમે મોટા ફાયદાકારક છો માટે, અને તેથી કંપનીના માલિકો તેમના નફાને તમારી સાથે વહેંચવા માંગે છે. જ્યારે પણ અને જ્યાં પણ નોકરી કરતા હો ત્યાં તમારું શ્રેષ્ઠ યોગદાન આપો, કારણ કે તો જ આ સૃષ્ટિને જાણ થશે કે તમે જ્યાં છો ત્યાંથી તમને ઉચકીને સારી જગ્યાએ લઈ જવાની જરૂર છે. તમારું જાગ્રત મન તમે આજે જ્યાં છો ત્યાં તમને લઈ ગયું છે. એ મન ક્યાં તો તમને જ્યાં છો ત્યાં રાખશે અથવા વધુ સારી જગ્યાએ લઈ જશે. એ બધું તમારા ઉપર જ આધાર રાખે છે. હવે આ ચેપ્ટરની આજની અફર્મેશન: જીવનની અનંતતા વચ્ચે હું જ્યાં છું ત્યાં બધું પૂર્ણ, સંપૂર્ણ અને અખંડ છે. મારી અનન્ય સર્જનાત્મક આવડતો અને શક્તિઓ મારા થઈને વહી રહી છે અને ખૂબ જ સંતોષજનક રીતે તે વ્યક્ત થઈ રહી છે. મારી સેવાઓ લેવા ઝંખતા લોકો સદાય મારી રાહ જોતા ઊભા છે. મારી સદાય માંગ ઊભી જ હોય છે, અને તેથી મારે જે કરવું હોય છે તે હું ચૂંટીને પસંદ કરું છું. મને સંતોષ થાય તે કામ કરીને હું સારા એવા નાણાં મેળવી લઉં છું. મારા કામનો મને આનંદ આવે છે, ખુશી થાય છે. મારા વિશ્વમાં બધું જ બરાબર છે. આજના ઓડિયોમાં આપણે અહીં વિરામ મૂકીએ છીએ, અને હવે પછીના ઓડિયોમાં આપણે પ્રકરણ નંબર 12 વિશે ચર્ચા કરીશું. તમારો ખૂબ જ આભાર.